હીરાબાગ સર્કલ પર ટ્રાફિકના ઉકેલ વલ્લભાચાર્ય રોડ પાસે નવો 557 મીટરનો રેમ્પ તૈયાર, પણ ઉદ્ઘાટન માટે મોટા નેતાની રાહ જોવાઈ. લોકોએ બ્રિજનો ઉપયોગ શરૂ કર્યો તો જાડી ચામડીના અધિકારીઓએ મોટા સિમેન્ટના બ્લોક મૂકી દીધા. અધિકારીઓએ લોકોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે મોટા નેતાની કાતર રિબિન પર ચાલ્યા વગર બ્રિજ ખુલ્લો નહીં મુકાય. આ રેમ્પના કારણે વરાછા ઉપરાંત વેદ, અમરેલી, કોસાડ, કતારગામના 7 લાખથી વધુ વાહન ચાલકોને ટ્રાફિકમાંથી રાહત મળશે, પણ ક્યારે? વલ્લભાચાર્ય રોડ તરફથી વરાછા ફ્લાયઓવર પર નવો એન્ટ્રી રેમ્પ બન્યો, જેની લંબાઈ 556.87 મીટર, પહોળાઈ 6.5 મીટર છે. આ રેમ્પ બનાવવા પાછળ 16.43 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. 2019માં ઉત્તરાયણ ગરનાળા અશ્વિની કુમાર રોડનો જોડતો બ્રિજ શરૂ થતાં અમરોલી, કોસાડ, કતારગામનો ટ્રાફિક હીરાબાગ જંકશન અને કાપોદ્રા ઉત્તરાયણ બ્રિજ પર છેલ્લા 7 વર્ષથી સર્જાતો હતો. આ રેમ્પ બની ગયો છે, પરંતુ ઉદ્ઘાટન માટે કોઈ મોટા નેતાની રાહ જોવાય છે. લોકોએ કહ્યું કે ખરેખર રેમ્પ લોકો માટે બન્યો હોય તો તેને ખુલ્લો મૂકવો જોઈએ. લાખો લોકો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ અધિકારીઓ કોઈ મોટા નેતાની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટર ચેતન તારી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. આપનું નામ? જગદીશભાઈ. જગદીશભાઈ, શું કહેશો? બ્રિજ તૈયાર છે, અત્યારે કેવી પરિસ્થિતિ છે? બ્રિજ તો ઓલરેડી તૈયાર થઈ ગયેલો છે, પણ આ લોકો ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છે. મને નથી લાગતું 1 મહિના સુધી ઓપનિંગ થઈ શકે, પણ જો નહીં થાય તો આવનારા સમયની અંદર પબ્લિક પોતાની જાતે જ ઓપનિંગ કરી દે, કારણ કે અહીંયા ટ્રાફિકની એટલી ભયંકર સમસ્યા છે તેની વાત જો 1-1 કલાક સુધી અહીંયા પોઈન્ટમાં જામ થઈ જવું પડે છે. બીજા નંબરમાં રસ્તાઓ ખોદેલા છે, આ સાઈડનો રસ્તો બી બનાવેલો નથી, એના કારણે ખાડા ખડબડને લોકો પડી જાય છે, અકસ્માત થાય છે. તો એની જવાબદારી કોની? લોકોની સુખાકારી માટે બનાવ્યો છે, તો એને ખુલ્લો મૂકવામાં શું વાંધો છે? અને કયા નેતાની રાહ જોઈ રહ્યા છે કે એ આવે તો જ અમે ઓપનિંગ કરી શકીએ? કેવી તકલીફ પડે છે આ તકલીફ કેટલી પડે છે કે એની વાત જવા જો, લોકો બહુ હેરાન થઈ જાય. અહીંયા તમારે જોવું હોય તો સાંજે 7 વાગે આવો, 1-1 કલાક સુધી અહીંયા પોઈન્ટ ઉપર ટ્રાફિક જામ થઈ જાય છે, પણ આ કોઈ નેતાના પેટનું પાણી હલતું નથી. જ્યારે મત લેવું હોય ત્યારે આવી જાય છે, ફોટા સેશનમાં આવી જાય છે, અમે આમ કર્યું તેમ કર્યું. જ્યારે બની ગયું ત્યાર પછી એને કોઈ ચાલુ કરવા માટે કોઈ આવવામાં તૈયાર નથી. મારું નામ રમેશભાઈ ગોયાણી, આ રઘુવીર સોસાયટી સામે રહું છું. અહીંયા પોઝિશન એવી ખરાબ છે કે હાલના સમયે બપોરના ટ્રાફિક જોવે તો ખબર પડે કે કેવી સમસ્યા છે રેસિડન્ટને. આ પુલ આજે તૈયાર થઈ ગયેલો પડ્યો છે, તો શા કારણે ચાલુ નથી થતો? આ સાઈડ જોવો તો કુંડીઓ તૂટી ગયેલું રખડે છે, અમુકના ઢાંકણા નથી ઉપર લાગેલા, ગંદકીનો ફેલાવો થાય છે, રોગચાળો થાય તો આનો જવાબદાર કોણ? અને જેટલું બને એટલી વહેલી તકે અમારી એક જ વિનંતી છે આ એરિયાની કે આ પુલ ચાલુ કરો. કોઈ મેયર બનવાની વાટે છે કે કોઈ રાજકીય મોટા નેતાઓની વાટે છે એ ખબર નથી પડતી કાંઈ. આજે પ્રજા અહીંયા કેટલી દુઃખી થાય છે એ કોઈ જોતું જ નથી.